પધારો પધારો મારા વ્લોગમાં, એટલે કે મારા વિડીયોમાં. જય માતાજીને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારું બધાનું ફૂલડા નાખીને સ્વાગત કરું છું મારા વ્લોગમાં, એટલે કે મારા વિડીયોમાં. આખા ગામ મજવાડું આવે એમ શું થાય, મારો ગ્લો વધારે વધી જાય, બીજું કંઈ નહીં થતું. એટલે મને એવું નહીં ગમતું. મને સેટઅપ બેટઅપ કરતાં શીખવું પડશે યાર. યુ નો 2027ની બહુ મોટી વ્લોગર છું યાર હું. પોઝિટિવ વિચારવાનું. તો હું પીવા બેઠી હતી દવા, તો એક દવા એવી છે જે મારે ચગડવાની હોય છે, જે ઓલરેડી અત્યારે મારા મોઢામાં છે. એનો સ્વાદ બહુ ગંદો, હું પી જાઉં છું કારણ કે હેલ્થ બહુ જરૂરી છે, સારું થવું. તો આજે રાબેદા મુજબ રવિવારના મોડા ઉઠ્યા, પછી હું ફ્રેશ થઈ, મેં પછી માથું ધોયું, સ્પા કર્યું. એટલે અરે વાહ, મેં સ્પા કરી અને પછી ફ્રેશ થઈને નિમેશજી મને લેવા આવ્યા. બસ એ જવાનું હતું સીધું મને દર્શન કરવા. એટલે એ મને એટલે લેવા આવ્યા હતા કેમ કે મારી એક્ટિવા આપી હતી વડે કરાવવા, મતલબ રિપેર કરાવવા. તો એની બ્રેકો ઘસાઈ ગઈ હતી, લાઇનર અને બીજું કંઈક ડ્રમ હતું, લાઇનર, પછી ઓઇલ ચેન્જ, સર્વિસ, ગાડીની વોશિંગ, પેટ્રોલ તો મેં જ કરી આપતો, અને મીટર બંધ થઈ ગયું હતું એનો વાયર, પછી જે અરીસો છે ડાબી સાઈડનો એનું એક આટલું સ્ટેન્ડ કંઈક અંદર આવે તૂટી ગયું હતું. એ બધું થઈને કેટલો ખર્ચો થયો ખબર? 2400 રૂપિયા. 2400 રૂપિયા થયા બાપા. અને ગાડી કરાયા વગર ચાલે એવું બી નહોતું. તો આજે ગાડી મતલબ કાલે રાત્રે જ મેં તો આપી દીધી હતી ગાડી સમય કરવા. પછી સવારે ભૈલાનો ફોન આવ્યો ગેરેજમાંથી, રોહિતભાઈનો, કે બેન આટલો ખર્ચો છે, શું કરું? કદી હા ભાઈ, આમે કરવાની ના મેં કરવાની કહું. એમને કરી દીધી. પછી નિમેશજી મને લેવા આવ્યા અને ગયા વર્ષે ને વસઈ જતા રસ્તામાં મેં મારી પેલી બંગડીઓ બતાવી ને કાચના પાટલા, બધાને બતાવ્યા હતા ને, એ લીધા. પછી વસઈવાળો બ્લોગ તો મેં બપોરે જ નાખી દીધો હતો, તો એ તો બધાએ જોયો હશે બરાબર. પછી અમે બેઠા, વાતો કરી, પછી અમે સમોસા નાસ્તો કર્યો આપણે હર્ષદભાઈના ઘરે. પછી અમે પાછા બેઠા, પછી અમે પાછી વાતો કરી. પછી બાદલભાઈના મમ્મીના પગમાં ક્રેક પડી છે, તો બાદલભાઈ મમ્મીની બી ખબર કાઢવા ગયા. બાદલભાઈ મમ્મીને મળી પછી અમે નીકળ્યા. પછી આજના દિવસની ખાસ વાત છે એક, પછી અમે ગયા યોગેશભાઈના ઘરે. યોગેશભાઈ મારા નિમેશજીના ફ્રેન્ડ છે, એટલે મારા નિમેશજીના જે ખાસ ફ્રેન્ડો છે જે રેગ્યુલર બેસે, એમાંથી એક છે રોનકભાઈ અને યોગેશભાઈ, જેમની જોડે ખાસ કરીને બેઠા હોય છે. તો આજે મતલબ મારે ઘણા ટાઈમથી એમના ઘરે જવું હતું બરાબર. હું થોડુંક ફેસ લાઇટનો ઓર્ડર કરવાનો પ્રયત્ન કરું, અગર થઈ જાય તો, નહીં થઈ ગઈ છે વાત. તો પછી અમે ગયા આજે યોગેશભાઈના ઘરે. તો યાર એમના મમ્મી પપ્પાનો સ્વભાવ યાર એટલો સરસ, મતલબ એમના મમ્મી પપ્પા બહુ જ ઉંમરલાયક છે. અને એમના મમ્મી તો તોય હજુ અત્યારે બી હોસ્પિટલમાં જોબ બી કરે છે. સવારે ઉઠી જાય વહેલા, એ બી 4 સાડા 4 વાગે, બાપરે બાપ. અને ઉઠીને ઘરનું કામ પતાવે, મતલબ જમવાનું કામ. આ તો યોગેશભાઈ બી મદદ કરે, નોર્મલ વસ્તુ કે કામ બધું કરે. પછી એ જોબ પર જાય, સાંજે આવે, ઘરનું કામ કરે. હવે યોગેશભાઈના લગ્ન બાકી છે, તો બસ માતાજી કરે જલ્દી યોગેશભાઈના લગ્ન થઈ જાય. તો અને એ કાકાનો સ્વભાવ, મતલબ યોગેશભાઈના પપ્પા, માસીના કાકા ક્યાં મેળ પાડે, શું કરે.
માસી ને માસા રાખીએ. તો યાર બહુ જ મસ્ત સ્વભાવ હતો એમનો. અને મારી તો યોગેશભાઈના મમ્મી આટલી બધી તારીફ કરી, આટલી બધી આખા ગામની બહુ બધી તારીફ કરી મારી. આટલી બધી તો બહુ મજા આવી ગઈ. અને બરાબર ખુશી થતી હતી. અને એમને મને બહુ બધા આશીર્વાદ બી આપ્યા અને મને 50 રૂપિયા વાપરવા આપ્યા. યો તો મેં નિમેશજીને પૂછ્યું હતું કે તમારે 25 રૂપિયા લેવાયો તો કહો. તો એમને કીધું ના, નહીં લેવા. તો મારો મેળ પડી ગયો. તો 50 રૂપિયા આપ્યા મને. અને સાચીમાં એટલો મીઠુડો સ્વભાવ હતો. અને યોગેશભાઈને બી મતલબ મેં તો એકવાર એમને મળેલી છું નોર્મલ. અમે એકવાર એક જગ્યાએ નાસ્તો કરતા હતા મતલબ માંડ 2-3 મિનિટ. પણ આજે એમને મળી, એમનો સ્વભાવ એટલો શાંત. અને જેવું મારા નિમેશજી કે યોગેશભાઈ વિશે મતલબ જે રીતના ભોળા છે બધું જે એમના વિશે વાત કરતા, તો સેમ ટુ સેમ એવા જ છે યોગેશભાઈ. અને એ જે રીતના તારીફ કરતા હતા એમના ઘરના મમ્મી પપ્પાની બહુ જ તારીફ કરતા હંમેશા, કે એમના મમ્મીનો સ્વભાવ આવો હતો. તો એ સેમ ટુ સેમ એવા જ છે. અને મતલબ આમ મજા આવી ગઈ એમ. થોડી વાર જ બેઠા હતા અમે, પણ બહુ મજા આવી ગઈ. અમે ઠંડુ પીધું અને એમના મમ્મી બી સધી માને પૂજે છે, હું શિગોતર માને પૂજું. તો એક અમારો છે ને એક લગાવ થઈ જાય. મતલબ અમે દેવીઓને પૂજવાવાળા મળી જઈએ એટલે એક લગાવ થઈ જાય. તો એ બી એક પોઈન્ટ હતો આજે. સો સાચું કહું બસ મને બહુ ખુશી થઈ રહી હતી. અને પછી અમે ત્યાંથી યોગેશભાઈના ઘરે બેઠા. પછી અમે થોડી વાર પછી નીકળ્યા. પછી એક્ટિવા લેવા ગયા આજે. એક્ટિવા લઈને આવીને એક્ટિવા લીધી, પેમેન્ટ કર્યું. એક્ટિવા ચલાવીને મેં ઘરે મૂકી. પછી અમે 2 માણસ નાસ્તો કરવા ગયા. પછી અમે નાસ્તો કર્યો. અને પછી અમે આજે તો બહુ ટાઈમ પછી મતલબ હમણાંથી એક તમે ગણો ને 16 થી 16 એટલે 1 મહિનો. ગઈ 16 તારીખથી મારા રિપોર્ટ ચાલુ થયા હતા. 16 થી 16 1 મહિનો ને 1 મહિના ઉપરના બીજા અઠવાડિયું જેવું. એટલે કન્ટિન્યુ અમે 40 દિવસથી તો બસ આ રિપોર્ટ ને હા તે બોલો એટલી દવાખાનાની ના જ વાતો આખા ગામની. બસ અને આખા ગામનું ટેન્શન મારા હેલ્થ રિગાર્ડિંગ, બીજું નહીં. પછી અમે 2 માણસ બેઠા થોડી વાર, કલાક જેવું શાંતિથી વાતો કરી. અને બસ બહુ ટાઈમ પછી અમે શાંતિથી બેઠા આજે. હમણાંથી તો નકરી નહીં તો કંઈક ને કંઈક મને દાટતા રહેતા હોય, ત્યાં આ ખાઈ લીધું, ત્યાં કરી લીધું, ત્યાં ધ્યાન નહીં રાખતી, આમ તેમ. મને આખા ગામનું બોલ કરે. મારી ઓરિજિનલ સાસુ મારા નિમેશજી છે. મારા સાસુ તો બિચારા મને કંઈ જ ના કહે. એ મારી સાસુ છે, ઓરિજિનલ સાસુ. અને પેલા જે મારા સાસુ છે ને સાસુ છે ખાલી. તો આખા ગામનું બધું ટોક કરે. આ નહીં ખાવાનું, ના નહીં કરવાનું, મતલબ આમ ના કરાય, ધ્યાન નહીં રાખતી, પેલું નહીં, અહીંયા નહીં જવાનું, આનું નહીં, આમ તેમ દીકડું ફલાણું. એમનું એ મારી માટે અલગ નજરિયાથી જ બધું વિચારે. એમને એવું લાગે કે હું બહુ ભોળી છું. બિલકુલ નથી, પણ એ માનતા જ નહીં. એમાં હું શું કરું? હું એ નહીં માનતી, પણ એ નહીં માનતા. એક એ વસ્તુ છે અમારા 2 માણસમાં. એમને કીધું બહુ ચણચીટર હું, નહીં માનતા. પણ હું એમાં તો હું શું કરી શકું? સારું ત્યારે એમ રાખો. સૌ આજે બસ વસાઈ ગયા શાંતિથી, મસ્ત દર્શન ગયા, શાંતિથી આવ્યા. યોગેશભાઈના ઘરે ગયા. મારી ગાડી સર્વિસ થઈ ગઈ, એ બહુ સારો પોઈન્ટ કહેવાય. બસ હું દવાઓ બધી પીવું છું નિયમિત હવે. અને હવે કાલે રજા બી મૂકવાની છે યાર ઓફિસમાં. યાદ છે ને, બુધવારે મારો રિપોર્ટ છે. અને પછી હમણાં હું ઘરે આવી તો મારા મમ્મીએ સમાચાર આપ્યા મારા લીલા માસી જે બીમાર છે એમના. વિચારું કાલે એમ જવાય તો એકવાર એમને મળી આવું, એમને ખબર પૂછી આવું. બાકી બસ આજે તો નિમેશજીને કેટલા ધક્કા ધક્કા. સવારે મને લેવા આવ્યા અહીંયા, વસઈ જવાનું હતું એટલે. પછી ગાડી લેવા માટે અહીંયા અમે વસઈ જઈને પાછા અહીંયા આવ્યા. ઓકે ઘરે મારા.
મેં ગાડી મારા ઘરે મૂકીને અહીંથી લઈને માર્કેટમાંથી લઈને ગાડી મૂકીને પછી અમે પાછા ગયા નાસ્તો કરવા. પછી નાસ્તો કરીને અમે પાછા મૂકવા આવ્યા ઘરે અને પછી પાછા ગયા. તો આજે અમે બંને ગાડી એમને ચલાવવામાં હું પાછળ બેઠી એટલે એ જ એક જાતનો થાક થઈ ગયો હશે. આજે અમે બહુ ટાઈમ પછી કલાક બેઠા ને વાતો કરી. નહીં તો બસ એકલું દવાખાનાની જ વાતો હતી. આજે થોડી રાહત થઈ ગયા અને બસ દર્શન થઈ ગયા. હવે આવતા રવિવારે કદાચ આ કારણો છે શક્ય તો હું જોઈ શકું ના જઈશું. મારી ગરદન જાડી થઈ ગઈ છે બાપા. થઈ જાય જાડી, કંઈ કહેવાય નહીં બાપા. અત્યારે તો શું ન શું થઈ શકે. તો બસ જિંદગી છે, મજાની છે, મોજ માણવાની છે. આજ તો હું તને જે રેગ્યુલર હું સૂતી રહું ને રવિવારે એના કરતાં તો હું વહેલા જ ઉઠી ગઈ બરાબર. અને વહેલા ઉઠી ગઈ હતી, નહીં ધોઈને તૈયાર થઈને દીવાબત્તી સમયથી કરી દીધી હતી. મેં તો નવો ડ્રેસ પહેર્યો હતો આજે અને મારા પાટલા જોયા હતા ને રંગબેરંગી પાટલા એ અમે લીધા છે અત્યારે ટોટલ 4 જોડી અને 1 એક્સ્ટ્રા. એમાં 2 કલર નહોતા પણ એક હતો મેં લઈ લીધો. એમ કરીને 9 પાટલા છે મારે 4 પેરમાં, 4 જોડી પેરમાં એટલે કે 8 અને 1 એક્સ્ટ્રા એટલે 9. અમે એક આખું બોક્સ માટે એમને કહીને આવ્યા કે આખું બોક્સ લઈને રાખજો. તો એ મારી માટે આખું બોક્સ લઈને રાખશે. હવે ભલે ભલે હે ભલે ભલે હે ભલે 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 ભલે. અમારી નેન પોલિશ જો ઢીંચડી જમ ઢીચગડી જમ ઢીચગડી જમ યો ઝુકેગા નહીં સાલા. કેમ મને આવડે તો આમ તો ઇઝી જ હતું યાર. આટલું બી મુશ્કેલ સ્ટાઇલ નથી. બસ તો હજુ બી કહું છું મારી શિકોતરમાં મારી ભેડી છે એવું નહીં કહું. મારી અંદર છે, મારા પડખે છે, ખભે ટુ ખભે મારી અંદર સમાયેલી છે. દરેક પળ હજારો પરીક્ષાઓમાં મારા જીવનના પેપર લખવા મારી માં આવે છે, મારે નથી લખવા પડતા. બસ એ એક ખુશીની વસ્તુ છે મારા જીવનની કે સમસ્યાઓ આખા ગામની છે પણ સમાધાન એના કરતાં બમણા છે મારી જોડે. તમને ખબર આપણે દેશી ઢોલ પર મરચી લઈએ એટલે આમ આ વાળી પેટર્ન સ્ટાઇલ ખબર ને ઢચંગ ચંગ ઢચંગ ચંગ ઢચંગ. તો આ મને આમ કરીને આમ કરવાનું એટલે મરચી લઈએ ને આપણે ગામડે દેશી ઢોલમાં આમ આમ કરવાનું. ડિચંગ 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 ડિચંગ. તો મને દેશી ઢોલ વગાડતા આવડે જોઈને તમે ડિચંગ 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 ડિચંગ. તો આ વાળી આ સ્ટાઇલ મને તો બહુ જ ગમે છે પહેલાંથી. પછી જે ત્યાંની ડોસી હોય ને એમને તો આવડે આમ કરી ભાઈ આમ કરી. મને એટલું બધું પાકું નહીં આવડતું પણ મને આટલું આવડે છે. મને તો ગમે ને પછી એમ ના ફાવે એવું બી કરી લઈએ એટલે ચાલે. આવું જ થાય. વાત ક્યાં હોય ક્યાં પહોંચી જાય. એટલે જ તો ચેનલનું નામ છે મારી ચપચપ. એમને એમ નથી કહેતી હું. તો આ ચમચી હું એટલે લઈને બેઠી છું કે મારે બે ચમચી ઘોંટવાની છે એટલા માટે બરાબર. બાકી તો હે પ્રભુ. તમે લીંબુ ચમચી રમણ યાદ છે જ્યારે ચમચી લીંબુ મેલીને દોડવાનું. એ તમે એવું કરેલું કે સ્કૂલમાં લીંબુ ચમચીનું આ ગેમ હોય ને લીંબુ ચોંટાડીને ગયા હોય એના ઉપર. બોલો ત્યાં તો મને ખબર મેં જો ફેવિકિકના પૈસા નહીં હોય ત્યારે એટલે મેં બધા ચોંટાડીને નથી લઈ ગઈ. એટલે હું જીતી જાત ને તો મને પેન્સિલ રબર સંચાનું પેલી કીટ મળત. એનું મહત્વ કેટલું હતું એ ટાઈમે. તો મને ખબર નથી કે અહીંયા ચોંટાડી દઈએ તો નહીં ઉખડો, નહીંતર હું જીતી જાત. પણ હું છે ને ડબ્બા તોડમાં જીતેલી છું. મતલબ આપણે આંખે પટ્ટી બાંધી દે
અને એક ધોકો આલે મોટો બધો, સામે ડબ્બો મૂકે, આપણે આમ ગોતતા 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 જવાનું અને ડબ્બો તોડવાનું. એમાં એવું થયું હતું કે 3 કે 5 જણા હતા, મને ખાસ યાદ નહીં, ડબ્બા પડ્યા હતા. મેં સીધી ગઈ હતી, મારો ડબ્બો હતો કે બીજાનો મને નહીં ખબર. મેં એક ડબ્બો એટલે ગણી લેજે, મારે જીતવા માટે એક ડબ્બાને ધોકું મારવાનું હતું, એ તો મેં મારી દીધું હતું. એને હાથે હાથે જે બીજો ડબ્બો હતો ને એને ધોકું મારીને મેં પંપ કરી નાખ્યો. વિચારો, એ ટાઈમે મને ગિફ્ટ મળ્યું હતું. આજ પેન્સિલ અંદર આવતી, નાની ફૂલપટ્ટી, રબર ને સંચાની કીટ, અને જે આનંદ મળે, જે ખુશી થાય એ તો અત્યારે કોઈક 1000 રૂપિયા વાપરવા દે ને તો એ ખુશી નહીં થતી. સો મેં 2 ડબ્બા ફોડી નાખ્યા હતા, મને જો યાદ. ટેન્ટર, અને એટલા માટે મને અહીંયાથી થોડું થોડું દેખાતું હતું આમ. અને મને એકલીને જ ખબર હતી ને, હું બધાને ખબર પડી ગઈ. યાર શું દેખા. હાય ચાલો, હવે મારી દવા પૂર્ણ કરીશ, બરોબર. પછી હું સૂઈ જાઉં. કાલે જવાનું છે પાછું કાર્યાલય જવાનું છે. નોકરી એટલે ન કરો એના નોકરી, ખબર નહીં, પણ હવે જીવનમાં જજુમવાનું મન નથી થતું. હવે જીવનમાં ઝાંખવાનું મન થાય છે. હવે જીવનમાં જજુમવાનું મન નથી થતું. હવે જીવનમાં ઝાંખવાનું મન થાય છે. એ ખોલે જો બારી થોડી તો મને એની તરફેણમાં કૂદવાનું મન થાય છે. વાહ 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 યાર, આ મારી પોતાની ક્રિએટ કરેલી શાયરી છે. અમારા વિડીયોમાં હું યાદ રાખીશ. વાહ 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 યાર. આજે એક રાહત ફીલ થાય છે. કેમ ખબર છે? મારી શિકોતરમાં મારી અંદર છે. એટલે જે પાપ કરું ને હું કરું છું, પણ જે પુણ્ય થઈ રહ્યા છે, જે પુણ્ય કરાવે, સારા કામ કરાવે, મારી મા મને કરાવે છે. બસ બાકી ચાલો, ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને હે ખમા મજા રહેજો મારા બાપા, અને હે મજા કરજો પપ્પલી. સમય આકરો છે બધાને અત્યારે, હશે ભાઈ, એ જતું રહેશે. ચાલો, ગુડ નાઇટ ને જય માતાજી. અને પાછો આ વિડીયો હું અત્યારે નાખી દઉં કે ના નાખું એ વિચારો, પણ જો નાખી દઉં એટલે પોસ્ટ કરવાનું એમ. ઓકે, ચાલો, જય માતાજી.